ઓકે, વિષ્ણુભાઈ, શું તકલીફ હતી તમને? મને શ્વાસની તકલીફ હતી. દિવસમાં 2 વાર પંપ લેવો પડતો. ઓકે, એલર્જીની તકલીફ હતી. ઓકે, તમને અત્યારે કેટલી રાહત છે એમાં? અત્યારે શ્વાસમાં તો 100% રાહત છે. ઓકે, અને વાતાવરણના હિસાબે એલર્જી થોડી થઈ ગયા. ઓકે, તો તમને 100% રિઝલ્ટ મળ્યું છે. પંપ તમારા છૂટી ગયા છે. 2 વર્ષથી તમે પંપ નથી લેતા, બરાબર છે. એની સાથે સાથે તમે પહેલા દવા કેટલો ટાઈમ લઈ ગયા છો? પહેલા તો હું લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ જેવું થઈ ગયું છે. ઓકે, છેલ્લા 5 મહિનાથી પહેલા હું દવા લઈ જતો. 5 મહિનાથી દવા બંધ જ હતી. દવા બંધ છે અને તમને તમારી બીમારીમાં એકદમ રાહત છે, એકદમ રાહત. બરાબર છે. તો આ શ્વાસની તકલીફમાં જે તમને સારું એવું પરિણામ મળ્યું છે એના માટે તમને પહેલા ખૂબ ખૂબ અભિનંદન. અને તમે લોકોને અમૃતાલય વિશે શું સંદેશો આપશો? મારે તો બધાને એવું જ કહેવું કે અમૃત છે ને એ અમૃત જ છે. જે ડોક્ટરો ના પાડતા હતા મને કે તમારે શ્વાસની તકલીફમાં કોઈ ચાન્સ જ નથી, આ પંપ ને લેવું પડશે, તો ઇન્ડિયા છોડવું પડશે. ઓકે, કારણ કે તમને એલર્જી છે. ઇન્ડિયામાં તો ક્યાં શક્ય જ નથી. યસ. અને આ એક આનાથી મને એવું થઈ ગયું કે મારે પંપે છૂટી ગયો અને શ્વાસની તકલીફમાં બિલકુલ રાહત થઈ છે. 100% રાહત. 100%. તો તમને જેવું પરિણામ મળ્યું છે એવા અમારા પ્રયાસો ચાલુ રહેશે કે તમને ખૂબ સરસ એવું પરિણામ મળે અને બીજા લોકોને પણ તમે આ સંદેશો પહોંચાડતા રહો. ઓકે, સરસ સરસ, ખૂબ